વેલકમ ફ્રેન્ડ્સ. એડવર્ડ ક્લોઝ ઓફ રીઝન. રીઝન એટલે કારણ. હવે રીઝન દર્શાવવા માટે આપણી પાસે અહીંયા ત્રણ ક્લોઝ છે. બીકોઝ છે, એઝ છે અને સિન્સ છે. હવે આ ત્રણ ક્લોઝ આપણે લોકો અગાઉ પેલા કન્જક્શનના પોઈન્ટમાં પણ આમની ડિસ્કસ કરેલી છે. હવે ઉપરના ત્રણેય ક્લોઝ છે એ ઉપરના ત્રણેય ક્લોઝ કારણ દર્શાવતા વાક્યની સાથે આવે. હવે કારણ દર્શાવતું વાક્ય અને પરિણામ દર્શાવતું વાક્ય બે વાક્યો હશે અને સંયોજક તરીકે વાક્યની વચ્ચે પણ લખી શકીએ આમને અને વાક્યની શરૂઆતમાં પણ આ ત્રણમાંથી કોઈ એક ક્લોઝનો યુઝ કરી શકીએ. હવે પરિણામ અને કારણની હું વાત કરું કે પરિણામ અને કારણ કેવી રીતે, ગુજરાતીમાં કહું તો રાજેશ કવાડ પૈસાદાર છે, તેણે કાર ખરીદી, તેણે ક્રેટા ખરીદી. તો રાજેશ કવાડ પૈસાદાર છે અને રાજેશ કવાડે શું ખરીદ્યું? ક્રેટા. એમાં પરિણામ કયું ને કારણ કયું? તો પૈસાદાર છે તે કારણ અને ક્રેટા ખરીદી તે પરિણામ. તો કારણ વાક્ય છે પૈસાદાર છે ને એમની સાથે શું લાગશે? બીકોઝ અથવા એઝ અથવા તો સિન્સ. બીજી વાત કરું, મારા કાકા ચા નથી પીતા, મારા કાકાને ડાયાબિટીસ છે. ચલો, તો ચા નથી પીતા અને ડાયાબિટીસમાં કારણ કયું અને પરિણામ કયું? તો કે ચા નથી પીતા બરાબર એ પરિણામ છે, એનું કારણ શું છે? તો કે એને ડાયાબિટીસ છે બરાબર. મારો એક મિત્ર ખૂબ જ વફાદાર છે, મને તેના પર વિશ્વાસ છે. તો વફાદાર છે કારણ અને એમનું પરિણામ શું મળ્યું? મારે એમના પર વિશ્વાસ છે. ગઈકાલની મેચમાં બરાબર કોહલી અને રહાણે ખૂબ સારું રમ્યા તો આપણે આફ્રિકા સામે મેચ જીતી ગયા. તો કોહલી અને રહાણે એ સારું રમ્યા એ કારણે છે, એનું પરિણામ શું મળ્યું? આપણે મેચ જીતી ગયા. તો પરિણામ અને કારણ બરાબર, એમાં કારણ દર્શક વાક્ય હશે એમની સાથે આપણે સિન્સ, બીકોઝ અથવા તો એઝ નો યુઝ કરવાનો થશે. ઓકે, સ્ટ્રક્ચર રચનાની વાત કરીએ તો બે પેટી દર્શાવેલી છે. એમાં એક પેટી એટલે કારણ દર્શક વાક્ય, એક પેટી એટલે પરિણામ દર્શક વાક્ય. હવે આગળનું વાક્ય પરિણામ દર્શક હશે, પાછળનું વાક્ય કારણ દર્શક હશે. તો વાક્યની વચ્ચે શું આવશે? તો અહીંયા બીકોઝ પણ યુઝ કરી શકું, એઝ પણ યુઝ કરી શકું અને સિન્સ પણ યુઝ કરી શકું. તો ખાલી જગ્યા પછીનું તરતનું વાક્ય જો કારણ દર્શક હોય તો ખાલી જગ્યામાં આપણે બીકોઝ અથવા તો એઝ તથા સિન્સ લગાડી શકીએ. હવે હું વાત કરું પરિણામ દર્શક વાક્ય જો પાછળ હશે, પરિણામ દર્શક વાક્ય પાછળ હશે તો આપણે સો અથવા ધેરફોર નો યુઝ કરવાનો થશે. પણ અત્યારે વાત આપણે બીકોઝ, સિન્સ અને એઝ ની કરીએ છીએ. હવે વાક્યની શરૂઆતમાં સંયોજકની બ્લેન્ક છે તો ખાલી જગ્યા પછીનું તરતનું વાક્ય ત્યારે પણ બીકોઝ, એઝ અને સિન્સ મૂકવા માટે કારણ દર્શક હોવું જોઈએ અને એમના પછીનું વાક્ય પરિણામ દર્શક હશે. તો ખાલી જગ્યા પછી તરતનું વાક્ય કારણ દર્શક હોય અહીંયા અને અહીંયા, તો એ બંનેમાં આપણે બીકોઝ, સિન્સ કે એઝ નો યુઝ કરી શકીએ. આની સાથે ફોર નો પણ ઉપયોગ થાય પણ ફોર નો યુઝ ખૂબ ઓછો હોય એટલે આપણે માત્ર ત્રણ ક્લોઝ દર્શાવેલા છે. હવે બીજી વાત, હવે આગળ જોઈએ તો આ વાક્યમાં ક્યારેક બીકોઝ ઓફ નો પણ યુઝ થતો હોય એ હું તમને લોકોને એક્ઝામ્પલમાં સમજાવવાનો છું. હવે એક્ઝામ્પલ બતાવીએ કે ગણપત ઇઝ હેપી, ગણપત ખુશ છે. ખાલી જગ્યા હી ગોટ ધ એવોર્ડ, કારણ કે તેણે એવોર્ડ મેળવ્યો. તો ખાલી જગ્યામાં હું બીકોઝ લખી શકું બરાબર. મને ઈચ્છા પડે તો એઝ પણ લખી શકું, મને ઈચ્છા પડે તો સિન્સ પણ લખી શકું. પરંતુ ઓપ્શનમાં ત્રણમાંથી એક શબ્દ જ આપેલો હશે. આમના ઓપ્શનમાં ધેરફોર અથવા તો સો હશે. આપણે બીકોઝ ડિસાઈડ કર્યું. હવે ખાલી જગ્યા ધોની પ્લેડ વેલ, ઇન્ડિયા વોન ધ મેચ. ઇન્ડિયા વોન ધ મેચ એ પરિણામ છે, ધોની સારું રમ્યો એનું કારણ છે. તો ખાલી જગ્યા પછીનું તરતનું વાક્ય કારણ દર્શાવે તો અહીંયા બીકોઝ મૂકી, એઝ મૂકી અથવા તો સિન્સ ગમે તે ઈચ્છા પડે લગાવી શકું. ત્રીજું વાક્ય આઈ ડિડન્ટ ગો ટુ ધ પાર્ટી, હું પાર્ટીમાં નહોતો ગયો કારણ કે આઈ વોઝ ઇલ, કારણ કે હું બીમાર હતો. તો ખાલી જગ્યા પછીનું વાક્ય કેવું છે દોસ્તો? કારણ દર્શાવે, આગળનું પરિણામ. તો એના માટે નહોતો ગયો એનું કારણ શું છે? બીમાર હતો હું. તો હવે અહીંયા જવાબ આવશે સિન્સ, એઝ અથવા બીકોઝ, કોઈ પણ યુઝ કરીશું. ચોથું વાક્ય હી ઇઝ લોયલ
આઈ ટ્રસ્ટ હિમ. તે ખૂબ વફાદાર છે તેથી મને તેના પર વિશ્વાસ છે, એવું આપણે બોલવાનું હોય. પણ અહીંયા વચ્ચે ખાલી જગ્યા હોત ને તો સો અથવા તો ધેરફોર આવે, પણ વાક્યની શરૂઆતમાં છે તો હી ઇઝ લોયલ, તે વફાદાર છે તેને કારણે આઈ ટ્રસ્ટ હિમ, એટલે હું એના પર વિશ્વાસ કરું છું. તો હવે હું અહીંયા સિન્સ લગાડી શકું, બીકર લગાડી શકું. માનો કે મારે બીકર લગાવવું, BECAUS લગાવી શકું, પણ બીકોઝ ઓફ ક્યારે આવશે? તો કે બીકોઝ ઓફ ક્યારે આવશે કે ખાલી જગ્યા પછી કારણ દર્શક વાક્યની શરૂઆત માલિકી દર્શાવતા શબ્દથી થતી હોય. શેનાથી થતી હોય? માલિકી દર્શાવતા શબ્દથી. ખાલી જગ્યા ઇઝ લોયલ્ટી, તેની વફાદારીને લીધે આઈ ટ્રસ્ટ યુ. ખાલી જગ્યા માય પોવર્ટી, આઈ કાન્ટ બાય બાઇક, મારી ગરીબાઈને કારણે હું કાર ખરીદી શકતો નથી. ખાલી જગ્યા હર બ્યુટી, તેની સુંદરતાને કારણે એવરીવન લાઈક હર, બધા એને પસંદ કરે છે, એવું આવશે. તો ખાલી જગ્યા પછીનો સીધો શબ્દ માલિકી દર્શક હોય તો આપણે બીકોઝ ઓફ નો યુઝ કરવાનો રહેશે. સિન્સ હી ઇઝ રોયલ આઈ ટ્રસ્ટ હિમ. નેક્સ્ટ, બ્રિજેશ કાન્ટ રન ફાસ્ટ. બ્રિજેશ ઝડપથી દોડી શકતો નથી બીકોઝ હી ઇઝ ફેટ, કારણ કે તે કેવો છે? જાડો છે. નેક્સ્ટ વાક્ય, રાજુ અને કનુ પરીક્ષામાં નાપાસ થયા કારણ કે તેઓ ઠોઠ છે. તો આ પરિણામ છે. ખાલી જગ્યા પછીનું વાક્ય કારણ છે, હું લખી શકું બીકોઝ. બધામાં એક જ જવાબ આવશે. આમના ઓપ્શનમાં ધેરફોર અથવા તો શું હશે? ખાલી જગ્યા પેનિલ વર્ક હાર્ડ. પેનિલે ખૂબ મહેનત કરી, તેને કારણે હી કુડ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, એટલે તે પહેલો નંબર મેળવી શકો તો. આઈ ગોટ ધ જોબ, મને જોબ મળી કારણ કે હું એજ્યુકેટેડ છું, હું શિક્ષિત છું. તો અહીંયા હું એસ પણ લગાડી શકું, એસ સિવાય હું બીજું વિકટ લગાડી શકું, સિન્સ લગાડી શકું. એઝ દીપિકા ઇઝ બ્યુટીફુલ, દીપિકા સુંદર છે એને કારણે એવરીવન લાઇક્સ હર, દરેક તેને પસંદ કરે છે. હવે મારે બીકોઝ ઓફ ક્યારે લગાડી શકું? બીકર લાગે, બીકોઝ દીપિકા ઇઝ બ્યુટીફુલ એવરીવન લાઇક હર. પણ ખાલી જગ્યા પછી એવું હોય કે ખાલી જગ્યા હર બ્યુટી અથવા તો ખાલી જગ્યા દીપિકાઝ બ્યુટી, દીપિકાની સુંદરતાને કારણે, તો બીકોઝ ઓફ આવશે. અત્યારની પોઝિશન પ્રમાણે ખાલી બીકોઝ આવશે, ખાલી એઝ આવશે અને ખાલી સિન્સ આવશે. અને છેલ્લું વાક્ય એવું છે કે મોનિક કેન એપ્લાય ઇન ધીસ કંપની. મોનિક આ કંપનીમાં એપ્લાય કરી શકે, અરજી કરી શકે, કારણ કે તે ક્વોલિફાઈડ છે, કે ઇજનેર જે એન્જિનિયરિંગ કર્યો આપણે મોનિકે, તો એ આમાં ક્વોલિફાઈ કરી શકે. તો હું અહીંયા સિન્સ બીકોઝ અથવા અને મારી ચેનલમાંથી સરળતાથી શીખવા મળતું હોય તો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બીજા લોકોને સબસ્ક્રાઇબ કરાવવા માટે સજેસ્ટ કરો, જેથી કરીને તમને અને બીજા તમારા મિત્રોને મારા રેગ્યુલર અપડેટ મળતા રહે. થેન્ક યુ દોસ્તો.